કડી તાલુકાના પિરોજપુર ગામના એક યુવાને મોટી સફળતા મેળવી છે। ધોરણ 10 બાર પાસ થયેલ કૌશિક ઠાકોરે માત્ર 7,000 રૂપિયાના ખર્ચે થર્મોકોલમાંથી હવામાં ઉડી શકે એવું વિમાન બનાવી બતાવ્યું છે। લોકોના ટોણા અને નિષ્ફળતાને પડકારમાં ફરવી આ યુવાને સાબિત કરી દીધું કે મનમાં કશું કરવાની ઈચ્છા હોય તો તેમને કોઈ રોકી શકતું નથી। એક ખેડૂતના પુત્ર કૌશિક ખેતરમાં આવેલી ઓરડીમાં થર્મોકોલથી વિમાન બનાવવાનું શરૂ કર્યું। સોશિયલ મીડિયા મારફતે તેણે માહિતી મેળવી અને ડ્રોનની મોટરનો ઉપયોગ કરી પ્રયોગો શરૂ કર્યા। શરૂઆતમાં 4 થી 5 વિમાન બનાવ્યા, પરંતુ તે ઉડી શક્યા નહીં। સતત 1 મહિના સુધી તેણે મહેનત ચાલુ રાખી અને અંતે 5 ફૂટ લાંબુ થર્મોકોલનું વિમાન તૈયાર થયું, જે આશરે 500 મીટર સુધી હવામાં ઉડી શકે છે। કૌશિકની આ સિદ્ધિથી પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। લોકો આવી ટાણા મારતા હતા કે તું કાંઈ નહીં કરી શકી, અને મને આવડી એન્જિનિયરિંગનો પહેલાથી જ શોખ હતો, એટલા માટે મેં આવડી થર્મોકોલનું એરોપ્લેન મોટું બનાવી દીધું। યુટ્યુબમાં આવડી બહારના દેશોનો વિડીયો જોયો હતો, એટલા માટે મેં આવડી જોઈને બનાવી, પણ એનાથી મેં મોટું બનાવ્યું એમ। એટલે પહેલા ધડાકે બની ગયું કે તને કોઈ ના, 4 એરોપ્લેન આવડી ક્રેશ થયા। કેટલું નુકસાન પડ્યું 4 એરોપ્લેન ક્રેશ થવા? 3-4 હજારનું તો આવડી નુકસાન થઈ ગયું। અંદરના સેન્સરો બળી જાય એવું નુકસાન થાય। તો સામાન ક્યાંથી લાવતો હતો આપણે? ઓનલાઈન જ મંગાવવું પડે, કારણ કે આપણા ગુજરાતમાં એવી સગવડ નહીં હતા। બહુ ખૂબ સરસ કામ કર્યું છે એને, આટલી નાની ઉંમરમાં એને જેનું એ મગજ એન્જિનિયરિંગ જેવું એનું મગજ છે, બરોબર। એને હજુ તો બહુ 10મું ફેલ થયો છે। લગભગ 4-5 વર્ષથી હવે એનું અલગ એનો સ્પેશિયલ રૂમ બનાવે છે, જે નાની નાની વસ્તુઓ સ્પેર પાર્ટ લાવીને અલગ અલગ વસ્તુ બનાવે છે। એનું ધ્યાન બસ કંઈક ને કંઈક શોધ કરવામાં હોય છે। સરકાર પાસે બસ એટલી જ આશા રાખું છું કે આ બાળકને કંઈક એવી સહાય આપો, કંઈક અમારા ઠાકોર સમાજ પ્રત્યે કંઈક એવી લોન આપો, જેથી એના મા બાપ ગરીબ હોઈ શકે તો દરેક છોકરા એવા નથી હોતા કે દરેકના મા બાપ પૈસાવાળા હોય। કોઈ ગરીબ હોય પણ એનું ટેલેન્ટ સારું હોય તો કંઈક આગળ નથી જઈ શકતા, બરોબર। અમે સરકાર કોઈ સહાય આપી શકે તો એ છોકરો